ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કરતા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। વિક્રમ મિસ્રીએ કહ્યું કે પાકિસ્તાને સીઝ ફાયરના કરારનું ઉલ્લંઘન કર્યું અને આ ખૂબ જ નિંદનીય છે અને તેના માટે પાકિસ્તાન પોતે જવાબદાર છે। અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ અતિક્રમણ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। સેના પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ અતિક્રમણનો સામનો કરવા માટે નક્કર અને કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। જો કે સીઝફાયરના સમજૂતીના કરારના 3 કલાક બાદ જ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં ડ્રોન દેખાયા હતા। તો સીઝફાયરનું ઉલ્લંઘન વધુ એક વખત પાકિસ્તાને કર્યું છે। જે રીતે આપણે જોયું કે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ પાકિસ્તાન પોતાની અવરચંડાઈથી બાજ આવ્યું નથી। પાકિસ્તાને 3 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો। શ્રીનગર સહિત અનેક શહેરોમાં ડ્રોન હુમલા થયા હોવાનું પણ સામે આવ્યું હતું। ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ થયો, પરંતુ પાકિસ્તાને તેનું પાલન નથી કર્યું। भारत और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। મારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। અનિલ, સીઝફાયરને લઈને ચર્ચા, સીઝફાયર લાગુ થાય છે 3 કલાકમાં જ પાકિસ્તાન એ સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પ્રેસ કોન્ફરન્સ કરે છે અને સ્થિતિ પાકિસ્તાને સમજવી જોઈએ તેમ કહી રહ્યા છે। હવે આવનારા દિવસમાં ભારતનું વલણ કેવું રહેશે, શું છે વિગતો? ધ્વનિ, એક વાત યાદ રાખો, ભારત ક્યારેય પણ યુદ્ધ ઈચ્છતું નથી, આજથી નહીં હંમેશાથી। પણ હા, ભારતને કોઈ છંછેડે તો પછી એ છોડતું નથી, એ પછી ઇન્દિરા ગાંધીનો સમય હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય હોય। સવાલ એ છે કે કાલે જ્યારે ટ્રમ્પે, જ્યારે અડધી રાત હોય અમેરિકામાં, ટ્રમ્પ ટ્વીટ કરે છે કે મેં બંને દેશો વચ્ચે વાત કરી છે અને તેઓ સમાધાન માટે રાજી થઈ ગયા છે। એના થોડા જ સમયમાં વિક્રમ મિસ્રી 5 સવા 5 વાગ્યાની આસપાસ 1.5 મિનિટ, હું તમને કહું 1.5 મિનિટ પણ નહીં, 1 મિનિટ 44 સેકન્ડની આસપાસ આવે છે અને કહે છે કે ભારત અને પાકિસ્તાનના જે ડીજીએમઓ છે બંનેએ વાત કરી છે અને હવે લગભગ સાંજે 5 વાગ્યેથી, કારણ કે 3:15ની આસપાસ વાત થઈ હતી, 5 વાગ્યેથી બંધ કરીશું અને અમે યુદ્ધ વિરામ રાખીએ છીએ અને 12મી તારીખે બપોરે 3 વાગે એની ફરીથી સમીક્ષા થશે। પણ લગભગ 3-4 કલાક પછી જ જમ્મુ કાશ્મીરની વાત હોય, રાજસ્થાનની વાત હોય, પંજાબની વાત હોય, ઇવન ગુજરાતની વાત હોય, ત્યાં ડ્રોન્સ દેખાય છે, હુમલા થાય છે। સ્વાભાવિક છે કે જ્યારે ભારત ઈચ્છતું હોય અને સામેથી, કારણ કે ભારત તરફથી જે હુમલા થયા હતા 8 એરફિલ્ડ જે છે પાકિસ્તાનના ઉડાવી દેવામાં આવ્યા હતા। એ સિવાય બી મોટું નુકસાન જે છે ભારતે પોતાનું ઓપરેશન સિંદૂર દરમિયાન કર્યું હતું। સ્વાભાવિક છે કે વળતો જવાબ આપવામાં જે પાકિસ્તાન છે તે નિષ્ફળ સાબિત થયું હતું। છતાં આઈએમએફની તમને વાત કરું તો તેને જે લોન હતી ત્રીજું એ મંજૂર થઈ જાય છે, કારણ કે અમેરિકા તેની સપોર્ટમાં હોય છે। 7G દેશો જે છે તે તેને મંજૂરી આપે છે ને એનો લોન સેન્કશન થઈ જાય છે। જ્યારે આ હુમલો થાય છે એના પછી તમે જુઓ સીધી રીતે ચીન આવીને પાકિસ્તાનની સાથે ઊભો રહે છે કે અમે તેમની સાથે છીએ। સ્વાભાવિક છે, એક વાત જરૂર છે કે ટ્રમ્પે જે રીતે વાત કરી, અથવા આપ એવું કહી શકીએ કે ભારતે અતિ આત્મવિશ્વાસ જે છે એ અમેરિકા ઉપર દેખાડ્યું કે કદાચ મોદીના મિત્ર છે ટ્રમ્પ અને વાત કરે અને અમેરિકા સુધરી જાય
અમેરિકા તો ન સુધર્યું કારણ કે એનું હંમેશા વલણ બેવડું રહ્યું. તમને ખ્યાલ હશે ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે ભારત પાકિસ્તાન વચ્ચે, અને જેડી વેન્સ છે તે પણ કહી ચૂક્યા હતા કે બંનેની જે લડાઈ છે એ અમારો બિઝનેસ નથી, એ પોતાની રીતે જે એ વિસ્તારની અંદર જે છે એ શાંતિ વર્તે. પણ સવાલ એ છે કે પાકિસ્તાન નહીં સુધરે એ વાત ભારતને ખબર હતી, છતાં અમેરિકાની વાત માનીને જે આ સીધી રીતે તમે કહો તો એ ટ્રમ્પની અવળચંડાઈ છે, આ ચીનની અવળચંડાઈ છે, અથવા 7G જે દેશો છે ખાસ કરીને બ્રિટનથી એ માંડીને તમામ લોકોની અવળચંડાઈ છે કે તેમણે જે પૈસા છે ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ છે IMFનું તે પાસ કરવા દીધું. ભારતે વાત એ હતી કે ભારત ત્યાં ટકી ન શક્યું, એણે વોટિંગ કરાવવા માટે પણ એમને ખબર હતી કે ત્યાં જો વોટિંગ કરાવીશું આપણે હારી જઈશું. ભારત પરત આવી ગયું. પણ સવાલ એ છે કે હવે શું અમેરિકાનો વિશ્વાસ કરાય, હવે શું ટ્રમ્પનો વિશ્વાસ કરાય, શું ટ્રમ્પની વાત માનીને હવે શું જે સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યો છે તો શું એને જડબાતોડ જવાબ જે ફૂલ ફ્લેશ યુદ્ધ કરી ન અપાય, એની ચર્ચા વિચારણા જરૂરથી ચાલી રહી છે. પણ હજુ પણ સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ મંચો છે ત્યાં ભારત જશે અને કહેશે પોતાની વાત કે જ્યારે વાત થઈ હોય અને બંને ડીજીએમઓએ વાત કરી હોય, બંને દેશોના યુદ્ધ વિરામની વાત થઈ હોય તો આ સીઝફાયરનું ઉલ્લંઘન કેમ? સ્વાભાવિક છે કે જ્યારે ઉમર અબ્દુલ્લા જ્યારે આ વાત કહી ત્યારે ઉમર અબ્દુલ્લાએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી કે કેવા પ્રકારનું સીઝફાયર છે આ, કે એક તરફ તમે સીઝફાયરની જાહેરાત કરો છો અને બીજી તરફ પાકિસ્તાન જે અવળચંડાઈ કરે છે જેમાં નુકસાન કરે છે. આમ તો ભારતીય સૈન્યને આપણે ક્યારેય કમતર આંકતા નથી, ભારતીય સૈન્યે જડબાતોડ જવાબ આપ્યો છે. પણ હવે શું વધારે ગંભીર કે કટોકટી સ્થિતિમાં આપણે આગળ જવાના છીએ? આ તમામ વસ્તુઓ જે છે આપણે ઇન્ટરનેશનલ મંચ, કારણ કે એક વાત તો સાબિત થઈ ગઈ છે કે આંતરરાષ્ટ્રીય જે 7G દેશો છે જેની પાસે વીટો પાવર છે એમાં એક રશિયાને બાદ કરતા કોઈ દેશ જે છે એ ભારત સાથે સીધી રીતે નથી. રશિયા પણ જે છે કાલ ઉઠીને જો મુશ્કેલી થાય તો એ ચીનનો મિત્ર છે, એ ભારતનો મિત્ર કદાચ સાબિત નહીં થાય. કારણ કે ભૂતકાળમાં જે વસ્તુઓ આપણાથી થઈ છે, ખાસ કરીને જે ઓઇલ આપણે ત્યાંથી લેતા હતા અને અમેરિકાએ જ્યારે ટેન્કરો ઉપર પ્રતિબંધ લાદ્યો ત્યારે આપણું જે ઇન્ડિયન ઓઇલ છે એને ઓઇલ લેવાનું પણ ત્યાંથી બંધ કરી દીધું છે. સ્વાભાવિક છે આપણો ઝુકાવ ધીરે ધીરે હવે અમેરિકા તરફ જઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આકરા સમયમાં શું રશિયા પણ આપણને મદદ કરશે? એક સમય એવો હતો કે જ્યારે પણ અમેરિકા કે ચીન આપણને દબાવતા તો રશિયા પોતાનો વીટો પાવર વાપરીને ભારતની મદદ કરતો. 1971ના જંગમાં એક વાત ઇન્દિરા ગાંધી હતા ત્યારે સાબિત થયું હતું. અને ત્યારે એ સમય દરમિયાન જ્યારે ભારતે, કારણ કે બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કર્યા હતા ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ અમેરિકાને ચીમકી આપી હતી અને અમેરિકાએ પણ ચીમકી આપી હતી કે જો તમે યુદ્ધ નહીં રોકો તો અમે 7મો બેડો મોકલીશું. ત્યારે ઇન્દિરા ગાંધીએ કીધું હતું કે તમે 7મો બેડો મોકલો કે 17મો બેડો મોકલો, અમનેથી કોઈ ફેર પડતો નથી. પણ ત્યારે રશિયા જે છે એ ભારત સાથે ઊભું હતું. વીટો પાવર જે છે એ યુનોમાં એણે વાપરીને તમામ વસ્તુઓ આપણને જે મદદગાર કરી હતી. પણ આવી સ્થિતિ શું છે? કારણ કે ભારતની સ્થિતિ એવી તો શું મજબૂરી છે અત્યારે, જો આપણે ટીકા ન કરવી જોઈએ આવી સમયમાં, કે આપણે ટ્રમ્પની વાત માનીએ અને ટ્રમ્પ ત્યાંથી ટ્વીટ કરે અને આપણે યુદ્ધ વિરામ માટે માની જઈએ? સ્વાભાવિક છે એના જો હજુ પણ એને સમજાવટથી વાત નહીં પતે તો ભારતને પોતાનું આકરું વલણ દેખાડવું પડશે અને કદાચ આ યુદ્ધ જે છે તે ફૂલ ફ્લેશ પણ થઈ શકે છે. હાલ બંને જે તમામ આપણી સેનાઓ છે એ વિદેશ મંત્રાલય છે નજર તમામ ઘટનાઓ પર રાખી રહ્યું છે. આજના દિવસથી હવે કેવા પ્રકારના રિપ્લિકેશન્સ છે એ આંતરરાષ્ટ્રીય સમુદાય ઉપર ભારત પાડે છે અથવા તો ભારત જે છે એ કઈ રીતે અને આનો જવાબ આપે છે કૂટનીતિક દૃષ્ટિએ, એક જોવા જેવી બાબત રહેવાની છે. ધ્વનિ. જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા બદલ.